हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીએસઈસીએલ એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ની અંદર ટૂંક સમય પહેલા એટલે જનરલી આ જ મહિનાની અંદર આપણે અકાઉન્ટ ઓફિસર છે, ત્યાર પછી તમે જો અસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર, જુનિયર અસિસ્ટન્ટ, લેબ ટેસ્ટર, નર્સ, આરસીપીટી એટલે કે રેડિયોલોજી કમ પેથોલોજી ટેકનિશિયન, બરાબર। ત્યાર પછી જુનિયર એન્જિનિયર એન્વાયરમેન્ટ અને જુનિયર એન્જિનિયર મેટલર્જી ડિપાર્ટમેન્ટમાંથી ટિયર 1 ની એક્ઝામ લેવાયેલી હતી। આ મહિનાની અંદર જ એક્ઝામ જે છે એ લેવાયેલી હતી, બરાબર। હવે એના અત્યારે પ્રોવિઝનલ રિઝલ્ટ બહાર પડી ગયું છે, તો એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા ન હોય તો ખાસ આપણા બધા જ વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર એ મોકલી દેવામાં આવેલું છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા જીએસઈસીએલ ની વેબસાઇટ ઉપરથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। હવે પ્રોવિઝનલ રિઝલ્ટનો મતલબ કે તમને કેટલા માર્ક્સ આવ્યા એ એમાં બતાડી દેવામાં આવેલું છે, બરાબર। કે ભાઈ તમે જે 100 માર્કની પરીક્ષા આપી છે એની અંદર 50 માર્ક આવ્યા, 55 આવ્યા કે 30 આવ્યા, બરાબર। તો એ બધા જ રિઝલ્ટ જે છે એ અત્યારે રિલીઝ થઈ ગયા છે, વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો, અથવા આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે મેળવી શકો છો। એ ઉપરાંત એની જે ફાઇનલ આન્સર કી છે એ પણ આવી ગઈ છે, બરાબર। તો હવે ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રોને એટલી વિનંતી કરું છું કે તમે ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી મને પેપર તમારું મોકલી દો, તો બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અથવા આવનારી પરીક્ષાઓ માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થઈ શકે, બરાબર। આમાંથી અમુક પેપર તો છે મારી પાસે, પણ જે જુનિયર એન્જિનિયર એન્વાયરમેન્ટમાં કોઈ વિદ્યાર્થી મિત્ર હોય જે વિડીયો જોતા હોય, બરાબર, તો તમે તમારું પેપર મને મોકલી દો, હું એના ઉપર તમારો જે પેપરનો પેલો જે પેપર છે, મતલબ તમારો ફોટો નહીં હશે એ હું કટ કરી દઈશ અને બીજા વિદ્યાર્થી મિત્રોને કામ લાગી શકે, બરાબર। ત્યાર પછી મેટલર્જી ડિપાર્ટમેન્ટનું પેપર હોય તો એ પણ વિદ્યાર્થી મિત્રો કોઈ જોતા હોય, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પેપર આપેલા છે, તો તમે વિડીયો જોતા હોય તો ખાસ મારા નંબર અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે, બરાબર। તો ત્યાંથી તમે નંબર ઉપર મને વોટ્સઅપમાં મેસેજ કરી દો, તો જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થઈ શકે। અને આમાં પણ ફાઇનલ આન્સર કી જે કાંઈ પણ છે એ તમે મોકલી દો, બરાબર, તો બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થઈ શકે, બરાબર। અને રિઝલ્ટ તમે તમારું જોઈ લ્યો, તમને 45 કે 50 થી વધારે માર્ક્સ થાય છે, બરાબર, તો એ હમણાં આઈડિયા તમને એના ઉપરથી આઈડિયા આવી જશે ટિયર 2 ની પ્રિપેરેશન કરવી કે ન કરવી। ઓછા માર્ક્સ આવ્યા હોય તો ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, આ એક અસફળતા છે, બરાબર, એવું વિચારવાનું નથી, આ એક પડાવ છે। જીવન આનથી ઘણું બધું સારું છે, ખાલી આ એક પરીક્ષા આપણા માટે સર્વસ્વ નથી, બરાબર। એટલે એની જો તમે 50 કે 45 ની અંદર હોય તો ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, ખાલી મહેનત કરવાની વધારે જરૂર છે। આવનારા સમયમાં તમે કોઈ પણ બીજી પરીક્ષાને ટાર્ગેટ કરો, ગોલ કરો, બરાબર, એને ગોલ બનાવો અને એના પ્રમાણે તૈયારી ચાલુ કરી દો। કોઈ ક્લાસીસ જોઈન કરવો હોય તો તમે કોઈ ક્લાસીસ જોઈન કરી લો અને એ પ્રમાણે પ્રિપેરેશન ચાલુ કરો, જેથી નેક્સ્ટ એક્ઝામની અંદર તમે સારો સ્કોર કરી અને એ પરીક્ષાની અંદર લાગી શકો, ઓકે। આટલું જ કેવું હતું, પણ ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કહું છું તમારા પેપર મને મોકલી દો, ખાસ જેઈ અને મેટલર્જી ડિપાર્ટમેન્ટ વાળા માટે, બરાબર। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।